ગાઈસ કેમ છો બધા? મસ્ત મજામાં છો? તો આજ છે 9 ઓગસ્ટ, તો બધાને 9 ઓગસ્ટની શુભકામના. તો અત્યારે છું ઘરે મેં અને અમે જઈએ છીએ 9 ઓગસ્ટ ઉગંબા જઈએ છીએ અમે. તો જુઓ આપણે ઝંડા તૈયાર કરીએ છીએ, કેમ કે 4 જણ જઈએ છીએ અમે. બીજા આગળ છે પતી ગયા છે અને આપણે તૈયારી થઈ ગયા છે. તો દોસ્તો હવે નીકળીએ કે હવે રેલીમાં જઈને મોજ મજા કરીશું. કે રેલી કાઢીએ, કેવી રીતે કાઢે છે તમને બતાવું. ચલો દોસ્તો આપણે નીકળીએ. આપણે થોડીક વાર ઉભા રહ્યા છે, એરલ પતિની થોડીક વાર ઉભા છે, બીજા આવે છે. તો દોસ્તો વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આપણે વ્લોગ 3-4 દિવસ વ્લોગ નતો નાખ્યો, એટલે આજ વ્લોગ બનાવીએ, બતાવીશું રેલી કેવી રીતે કાઢે છે એમ. તો સબસ્ક્રાઇબ ને લાઈક જરૂર કરજો દોસ્તો. ચલો નેશનલ પ્લાનિંગ આવે તો બતાવું. જો દોસ્તો કેટલું પ્રોફિટ થઈ ગયું. આજે આપણે અંકિતભાઈ કેવું છે? હા મોજ. શું કેવું છે આજના દિવસનું? આજે શું કહેવાનું, મોજ કરવાની હોય. હા તો વ્લોગમાં બન્યા રહેજો. સરસ, બરાબર છે. હા જવાર બોલે મારી જાન કે. તો દોસ્તો આપણે બાઇક પાર્કિંગ કરી દીધી છે અને હવે હેડીને જઈએ છીએ, કેમ કે હવે લગભગ 2-3 કિલોમીટર હેડીને જવાનું છે. અને કેમ કે સર્કલ છે આપણે પીછા પુંડાનું, એટલે અહીં આવશે એ લગન ડેલી 2-3 કિલોમીટર. તો લાવો આગળ. દોસ્તો અમે ફાઇનલ હવે ત્યાં મીટિંગ ભરાય છે, ત્યાં હવે જઈએ છીએ. અને આગળ જે હતો પણ ખાલી કાઢ્યો હતો એને તો બતાવ્યો કેવું હતું. તમે પબ્લિક જુઓ, તમે આગળથી બતાવું કેવું પબ્લિક થાય છે. અને જો આપણે મોજ મસ્તી જઈએ છીએ એવું પબ્લિક બતાવું કે કેવું છે, પબ્લિક કેટલા છે. ડોક્ટર સાહેબ મારા યુવાનોને કહેજો કે સંવિધાન વાંચ્યા પછી સમાજમાં જાગૃતતા ફેલાવે. અને એવું પણ કીધું છે કે હવે આ સરકાર, આ નેતાઓ સુધરે નહીં તો તેની અંગ્રેજો વાળી લડત કરવા માટે પણ તૈયાર રહે. હવે ચૈતરભાઈ ની 13 તારીખે સુનાવણી છે. એ સુનાવણીની અંદર ચૈતરભાઈને જામીન મળી જાય એ માટે આપણે સૌએ 3 વખત જય જોહરનો નારો લગાવીશું. જય જોહર. મારે એ કેવું છે, આ રીતે રાજકીય સામાજિક આગેવાનો બધા ભેગા થયા છે. આપણે ચાલો ખુશી વ્યક્ત કરીએ છીએ, પણ આ જ રીતે ભેગા થયા ત્યારે તમને એક મારી નમ્ર વિનંતી છે
કે હવે પેલા એવું થતું ફરિયાદ લેવા જઈએ ત્યારે અમે વિરોધમાં હોય એ લોકો સત્તામાં હોય એટલે અમને ક્યાંક ને ક્યાંક અડચણ ઉભી થતી પણ હવે અમને આવી અડચણ નહીં ઉભી પડે એવી અમે આશા રાખીએ છીએ અને તમારી જોડે અમે એક વસ્તુ માંગીએ છીએ કે હવે તમારે સુખ દુઃખમાં તમે બધા છે ને એ સમાજ સાથે રહેજો એવી અમે એક અપેક્ષા રાખીએ બરોબર હવે વધારે મારે કેવું નથી પરંતુ એક કુટુંબની અંદર કોલેજ હોય અને કુટુંબની અંદર એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હોય અને નિવૃત્ત આર્મી મેનો હોય એ લોકો ગ્રાઉન્ડ બનાવે અને ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરાવે ને સૌથી વધારે આપણને 100 માંથી 15 યુવાનો આપણા શિક્ષણમાં હોય શિક્ષકમાં 15 હોય આઈએસ માં 15 હોય પોલીસમાં 15 હોય એવું આપણે દરેક 15 નહીં પણ 50 હોય અને જ્યારે વિશ્વએ નક્કી કર્યું કે ભાઈ આદિવાસી દિવસ ઉજવવો જોઈએ એ માત્ર ને માત્ર એટલા માટે કે આ દુનિયાને બચાવવું હોય તો એક માત્ર એવો સમુદાય છે કદાચ નામે કીએ તો કે મેં રાજકીય શું ને પણ છેલ્લું કાકા એનો આગે અભિમાન મેળવ્યું તો એકવાર છેલ્લું કાકા માટે બી તાલીઓ થઈ જાય ભાઈ આદિવાસી શીખવાડે છે કે ખોટું થાય તો વિરોધ કરો આછું કોઈ કરે આપણો દુશ્મન હોય તો પણ એને વધાવી લેવાનો છેલ્લું કાકો આપણો વિરોધી હતો દુશ્મન કરનાર તો ગમે એવો માણસ સમાજનો સમાજના કાર્યકર્તા બનશો તો જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ માટે કામ કરી શકશો અને કોઈ પાર્ટીના ગુલામ રહ્યા ને તમારો જરૂર હશે ત્યાં સુધી તમારી પાર્ટી ઉપયોગ કરશે તમને અને પછી છેલ્લા પેલા ટેબલો અને પાણી પીવડાવશે